અને અમે બંને જો બહાર નીકળી ગયા હતા અને રસ્તામાં કેટલી મોટી મોટી બધી બિલ્ડિંગો બનેલી હતી અને તે જોતા જોતા અમે આગળ જઈ રહ્યા છીએ અને ત્યારથી આગળ અમે ત્યાં પહોંચી ગયા। 10 આ બાજુ મળશે ફૂલ ઠંડા પાણીના પાઉં સોડા શરબત લચ્છીના 10 સોડા શરબત લચ્છીના 10 ખાલી 10 ખાલી 10 આ બાજુ મળશે ફૂલ ઠંડા પાણીના પાઉં સોડા શરબત લચ્છીના 10 સોડા શરબત લચ્છીના 10 ખાલી 10 ખાલી 10 આ બાજુ મળશે ફૂલ ઠંડા પાણીના પાઉં સોડા શરબત લચ્છીના 10 મેં કીધું આપણે પણ એકવાર ત્યાં આટો મારી આવી અને આપણા પણ બધાય ફોલોવર્સને બતાવી કે અહીંયા જો શું શું વસ્તુ મળતી હોય અને અહીંયા કેવી બજાર ભરાય છે। એટલા માટે જો અમે અહીંયા પહોંચી ગયા અને જો સાયકલો અહીંયા આટલી બધી હતી અમે જોઈ રહ્યા હતા જો નાના બાળકો માટે અને બધાય અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવેલા હતા। સસ્તા કા માલ રસ્તે કા માલ સસ્તે મેં અને જો સોફા પણ હતા અને અહીંયા ઘરની આપણે એક એક વસ્તુ અહીંયા મળી જતી હોય છે। અમે તો એક આમ થોડાક ઊભા ગયા અને પાછા 3 જગ્યાએથી આવતા રહ્યા। એક આટો મારી દીધો અને અહીંયા બધાય બહુ જ ખરીદી કરી રહ્યા હતા અને બધાય લઈ રહ્યા હતા અને હું બધે જોઈ રહી હતી કે અહીંયા શું શું વસ્તુ મળે છે અને જો ઝૂલા પણ મળતા હતા અને ખાટલા અને ડાઇનિંગ ટેબલ ને એક વસ્તુ એવી કે હતી નહીં કે જે આપણા ઘરમાં જરૂર હોય અહીંયા ન મળતી હોય। ચંપલ સાડી પર્સ એક વસ્તુ અહીંયા આપણા ઘરમાંની A to Z વસ્તુ અહીંયા મળી રહેતી હતી અને બધા લોકો અહીંયા શોપિંગ કરવા પણ પહોંચી ગયા હતા। જો અહીંયા કંઈક વાસણ ને તેવું બધું આ ભાઈએ રાખેલું છે એની બાજુમાં શું હોય કંઈક પાનાને પકડ ને બોલ ને આન તેને એવું બધું હતું। અમે જોતા જોતા આગળ વધી રહ્યા હતા અને અહીંયા જો અત્યારે ખૂબ જ તડકો પડી રહ્યો છે તે ટોપી ને એવું બધું અને અહીંયા જો પ્લાસ્ટિકના ટબ ને તગારા ને એવું બધું મળી રહ્યું છે અને અહીંયા જો સાયકલો બધી મસ્ત નવી વસ્તુ પણ મળતી હોય છે। એવું નથી કે જૂની જ વસ્તુ હોય, અમુક જૂની હોય અને અમુક નવી હોય બધી એવી રીતના અલગ અલગ અહીંયા સ્ટોલ લગાવેલા હતા। એટલે બધાય વિસાકરા રોડ ઉપર નાખી અને બેસી અને બધાય બેસી રહ્યા હતા। જો ફ્રીજ પણ અહીંયા મળી જાય છે, જો બધાય ફ્રીજ જોઈ રહ્યા છે। અહીંયા જો આ બધા એન્ટિક અલગ અલગ પ્રકારના રમકડા છે અને અહીંયા જો શેરડીનો રસ પણ મળી રહ્યો છે અને ત્યારથી આગળ જો અહીંયા જૂના પલંગ ગાદલા ને બધું જો અલગ અલગ ટીવી ને એવું બધું અહીંયા અને જો ચંપલ ઇલેક્ટ્રિકની બધી વસ્તુઓ ઝૂલા જો નાના બાળકો માટે રમકડા સોફા અને જો મુકુલ પણ આવી ગયા। જો પેઇન્ટિંગ એટલે કે વોલપેપર અને જો પાછી બધી જો આ નવી બધી સાયકલો અહીંયા મળતી હતી એ પણ આવી ગઈ છે। જો નવી પેકિંગ એવું નથી કે રવિવાડીની બજાર છે એટલે બધી જૂની જ વસ્તુ મળતી હોય, નવી વસ્તુ હોય અને દુકાન કરતાં ઘણી સસ્તી પણ હોય અને ગેરંટી પણ એ લોકો આપતા હોય છે। ઘણાય તો દુકાનવાળા પણ અહીંયા આવ્યા હોય કેમ કે અહીંયા બધાય માણસો બહુ જ ખરીદી કરવા આવતા હોય છે। જો ઘરઘંટી ઇલેક્ટ્રિકની જો આ સ્વિચ ને એવું બધું એક વસ્તુ અહીંયા મળતી હતી। જો બધી નવી જૂની તમારી ઘરે કોઈ પણ એવી વસ્તુ હોય કે જેની જે વસ્તુ ખરાબ થઈ ગઈ હોય ક્યાંય દુકાનમાં ન મળતી હોય અહીંયા મળી જાય છે। એપલના ફોનનું કવર ક્યાંય નથી મળતું, અમુક જે જૂના એપલના ફોન થઈ ગયા હોય એના પણ અહીંયા આ મળતા હતા અને જો કપડાં પણ બધાય મળતા હતા અલગ અલગ।
અને અહીંયા જો કપડાની જોડી જે સીવા વગરની હોય કાપડ, એ પણ ખૂબ જ સસ્તા ભાવે અહીંયા મળતું હતું. ત્યારથી આગળ જો અહીંયા અલગ અલગ જો ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, પલંગ, એક પણ વસ્તુ એવી નહીં હોય તમારા ઘરમાં જરૂર હોય અહીંયા નહીં મળતી હોય એવી. તગારા, ટીવી જો બધાય નાના મોટા અલગ અલગ પ્રકારના ટીવી પણ અહીંયા જો ચાલુ કન્ડિશનમાં એ લોકો જોતા હતા બેઠા બેઠા, એ પણ અહીંયા મળતા હતા. જો આવી રીતના પહેલાં આપણે જ્યારે નાના હતા ત્યારે આવી ચોળા મળતી હતી જે અંદર ગોળી નાખેલી હોય બોટલની અંદર, એ પણ અહીંયા જૂનવાની પણ બધી તમને યાદ આવી જાય એવી વસ્તુ અહીંયા બધી હતી. અને તડકો પણ ખૂબ જ હતો અને ગરમી પણ ખૂબ જ હતી. જો અહીંયા કલરની આ ડોલું પણ દેખાઈ રહી છે. અને ત્યારથી આગળ જો અહીંયા કંઈક અલગ અલગ વસ્તુ બધાય જો પોતપોતાના અલગ અલગ સ્ટોલ નાખીને બેસી ગયા છે. અને અહીંયા લાઉડ સ્પીકર છે જે જો પહેલાંના જમાનામાં બધાય ટેપ હતા બધાની ઘરે, એટલે ટેપ વગાડતા, એટલે એના માટે એ છે. અને અત્યારે તો કોઈને ટેપની જરૂર પડે નહીં, બધાની ઘરે મોબાઈલ, બધાની આગળ મોબાઈલ છે, એટલે હું એમાં સોંગ બધાય સાંભળી લે.